નમસ્કાર મિત્રો, દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બહુ જ કામ લાગે છે, અને એ છે સરેરાશ, એટલે કે એવરેજ. આજે આપણે એના કોન્સેપ્ટને તો સમજીશું જ, પણ સાથે સાથે એવી શોર્ટકટ ટ્રિક્સ પણ જોઈશું જેનાથી તમારો કિંમતી સમય બચશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સરેરાશ છે શું. કોઈ ફોર્મ્યુલા કે ગણિતમાં પડ્યા પહેલાં એકદમ સાદી ભાષામાં સરેરાશ એટલે બસ બધાને સરખે ભાગે વહેંચી દેવું. માની લો કે આપણી પાસે થોડી ચોકલેટ્સ છે અને આપણે એને બધા મિત્રોમાં સરખે ભાગે વહેંચવી છે, તો દરેકના ભાગમાં જે આવશે ને એ જ છે સરેરાશ. સિમ્પલ. ચાલો હવે એની ગણિતની ભાષામાં વ્યાખ્યા પણ જોઈ લઈએ. આ એ સૂત્ર છે જે દરેક જગ્યાએ કામ લાગશે અને આજના આપણા આખા સેશનનો પારો છે. સરેરાશ, જેને મધ્યક પણ કહેવાય, એ શોધવા માટે શું કરવાનું? બસ જેટલા પણ અવલોકનો કે સંખ્યાઓ આપી હોય એ બધાનો સરવાળો કરવાનો અને એને કુલ કેટલી સંખ્યાઓ છે એનાથી ભાગી નાખવાનો. બસ આટલું જ. આ એનું મેઇન સૂત્ર છે. સારું, તો હવે આપણે એ ભાગ પર આવીએ જેની તમે બધા રાહ જોઈ રહ્યા હશો. શોર્ટકટ્સ, એવા સૂત્રો જે પરીક્ષામાં તમારો ઘણો બધો સમય બચાવી શકે છે. કારણ કે પરીક્ષામાં તો એક સેકન્ડ કિંમતી હોય છે, ખરું ને? તો આપણો પહેલો શોર્ટકટ છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે, એટલે કે 1, 2, 3, 4 એવી રીતે. જ્યારે પણ આવો સવાલ પૂછાય તો લાંબો સરવાળો કરવાની જરૂર જ નથી. બસ આ નાનકડું સૂત્ર યાદ રાખો: n+1 ભાગ્યા 2. જેટલી સંખ્યાઓ હોય એમાં 1 ઉમેરો અને 2 વડે ભાગી નાખો. જવાબ તમારી સામે. હવે આ જુઓ, આ તો એનાથી પણ સહેલું છે. જો તમને પ્રથમ n એકી સંખ્યાઓની સરેરાશ પૂછે તો જવાબ શું આવે ખબર છે? ફક્ત n. હા, બસ એટલું જ. એટલે કે જો તમને પૂછે કે પ્રથમ 20 એકી સંખ્યાઓની સરેરાશ કેટલી, તો જવાબ છે 20. પ્રથમ 50 એકી સંખ્યાઓની સરેરાશ 50. આનાથી સહેલું બીજું શું હોઈ શકે, નહીં? અને એકી સંખ્યાઓની વાત કરી તો બેકી સંખ્યાઓ પાછળ કેમ રહે? એના માટે પણ એકદમ સરળ શોર્ટકટ છે. પ્રથમ n બેકી સંખ્યાઓની સરેરાશ શોધવી હોય તો જવાબ છે n+1. એટલે કે જેટલી સંખ્યાઓ હોય એમાં ખાલી 1 ઉમેરી દેવાનો. જેમ કે પ્રથમ 20 બેકી સંખ્યાઓની સરેરાશ થશે 21. સિમ્પલ. હવે આ એક બહુ જ કામનો શોર્ટકટ છે ક્રમિક સંખ્યાઓ માટે. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની કે સંખ્યાઓ ક્રમમાં હોવી જોઈએ અને એમની વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ. જેમ કે 5, 10, 15, 20. તો આવી કોઈ પણ સિરીઝ માટે સરેરાશ શોધવી હોય તો શું કરવાનું? બસ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી નાખો. બસ આટલું જ. ઓકે, અત્યાર સુધી તો બધું બહુ સહેલું લાગ્યું, બરાબર? હવે વાત કરીએ વર્ગોની સરેરાશની. એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. આનું સૂત્ર થોડું મોટું લાગે છે, પણ વિશ્વાસ કરો, આ તમને બહુ લાંબી ગણતરીમાંથી બચાવશે. સૂત્ર છે n+1 ગુણ્યા 2n+1 અને આખાના છેદમાં 6. અને ગોખી જ લેજો, બહુ કામ લાગશે. અને આપણા શોર્ટકટ્સની લિસ્ટમાં છેલ્લું છે ઘનની સરેરાશ, એટલે કે સંખ્યાઓના ક્યુબ્સ. આનું સૂત્ર છે n ગુણ્યા n+1નો વર્ગ અને આખેના છેદમાં 4. હા, આ સૂત્રો યાદ રાખવા પડશે, પણ એકવાર યાદ રહી ગયા પછી પરીક્ષામાં તમારી સ્પીડ બીજાઓ કરતાં ઘણી વધી જશે, એ પાક્કું. તો ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ રહી તમારી શોર્ટકટ ચીટ શીટ. આ બધા જ સૂત્રો એક જ જગ્યાએ છે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પરીક્ષા પહેલાં એક નજર મારવા માટે આ બહુ જ ઉપયોગી રહેશે. ચાલો, સૂત્રો તો ઘણા જોઈ લીધા, પણ જ્યાં સુધી એનો ઉપયોગ ના કરીએ ત્યાં સુધી મજા ના આવે. તો હવે આપણે કેટલાક દાખલાઓ જોઈશું જેથી આ બધા શોર્ટકટ્સ બરાબર મગજમાં બેસી જાય. શરૂઆત એકદમ બેઝિક ઉદાહરણથી કરીએ, જેથી આપણો જે મુખ્ય કોન્સેપ્ટ છે એ ફરીથી તાજો થઈ જાય. તો આપણું મૂળભૂત સૂત્ર શું હતું? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીં પહેલાં આપણે બધી સંખ્યાઓનો સરવાળો કરીશું. 10, 20, 30, 40 અને 50. જે થાય છે 150. હવે કુલ કેટલી સંખ્યાઓ છે? 5. તો બસ 150ને 5 વડે ભાગી દઈએ અને જવાબ આવે છે 30. તો આ સંખ્યાઓની સરેરાશ છે 30.
સરેરાશને તમે એક બેલેન્સિંગ પોઈન્ટ તરીકે પણ વિચારી શકો છો. ચાલો, આ તો સાવ સહેલો દાખલો હતો. હવે એક એવો સવાલ જોઈએ જે વાંચીને કદાચ એમ લાગે કે આમાં તો બહુ વાર લાગશે, પણ આપણા શોર્ટકટથી એનો જવાબ ચપટી વગાડતા આવી જશે. હવે અહીંયા જુઓ, જો આપણે શોર્ટકટ વગર આ દાખલો ગણવા બેસીએ તો શું કરવું પડે? 1 થી 99 સુધીની બધી 50 એકી સંખ્યાઓ લખવી પડે, એનો સરવાળો કરવો પડે અને પછી 50 વડે ભાગવું પડે. કેટલું બધું સમય જાય. પણ આપણી શોર્ટકટ રીત શું કહે છે? 1 થી 100 સુધીમાં 50 એકી સંખ્યાઓ છે, એટલે કે n બરાબર 50. અને પ્રથમ n એકી સંખ્યાઓની સરેરાશનું સૂત્ર શું હતું? બસ n. તો જવાબ સીધો જ આવી ગયો, 50. આને કહેવાય સ્માર્ટ વર્ક. શોર્ટકટ સિવાય સરેરાશના કેટલાક એવા નિયમો પણ છે જે સમજવા બહુ જ જરૂરી છે. આ નિયમો તમને કોન્સેપ્ટને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે. આ નિયમો બહુ જ સીધા અને સરળ છે. પહેલો નિયમ એ છે કે જો તમે દરેક સંખ્યામાં કોઈ એક ચોક્કસ સંખ્યા, માની લો કે x, ઉમેરો તો નવી સરેરાશ પણ x જેટલી વધી જશે. એ જ રીતે જો તમે દરેક સંખ્યાને x વડે ગુણો તો નવી સરેરાશ પણ x ગણી થઈ જશે. અને છેલ્લો પણ બહુ અગત્યનો નિયમ, સરેરાશ હંમેશા આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યાથી મોટી અને સૌથી મોટી સંખ્યાથી નાની જ હોય છે. આ નિયમો યાદ રાખવાથી ઘણીવાર ગણતરી કર્યા વગર જ જવાબનો અંદાજ લગાવી શકાય છે. ચાલો, આપણે ઘણું બધું શીખી લીધું. હવે સમય છે એ ચેક કરવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. તો હવે તમારો વારો. તમારી સ્ક્રીન પર એક સવાલ છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની સરેરાશ કેટલી થાય? થોડું યાદ કરો. આપણે હમણાં જ વર્ગોની સરેરાશ માટેનું એક શોર્ટકટ સૂત્ર જોયું હતું. બસ એ સૂત્રનો ઉપયોગ કરો અને જવાબ શોધવાનો પ્રયત્ન કરો. તમારો જે પણ જવાબ આવે એને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણે જોઈશું કે કેટલા લોકો સાચો જવાબ આપી શકે છે. અને હા, જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને આવા જ બીજા ઉપયોગી શોર્ટકટ્સ અને કોન્સેપ્ટ્સ શીખવા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અમે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર disha_academyના નામથી છીએ અને ફેસબુક પર અમારો પેજ દિશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર છે. ત્યાં તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળતી રહેશે. તો ચાલો, ફરી મળીશું. જય હિન્દ.